આમોદમાં સંતોની હાજરીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો હતો। આમોદમાં જનતા ચોક ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 275 હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો હતો। આમોદનું આ બીએપીએસ મંદિર 8000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે। આ પ્રસંગે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। શિલાન્યાસ મહોત્સવ પ્રસંગે 20થી વધુ સંતો પણ હાજર રહ્યા હતા, જેમાં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની 40 વર્ષ સુધી સેવા કરનાર નારાયણ ચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપીને લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને હૃદય આશીર્વચન પણ આપ્યા હતા। આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપના પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, આમોદ નૂતન મંદિર શિલાન્યાસ મહોત્સવની જય। મારું નામ દિનેશચંદ્ર અંતોરદાસ શાહ, હું બીએપીએસનો કાર્યકર છું। લગભગ 52 સાલથી હું આમાં જોડાયો છું। લગભગ કેટલા વર્ષથી આજે 34 વર્ષથી હું કાર્યકર છું ને આજે મંદિરનું ધામધૂમપૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે। લગભગ 8000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે ને 20 સંતો વધાર્યા છે। લગભગ 1000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો ને હવે ભોજનનું કામ ચાલુ છે। અને આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય। એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય ને ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે ને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને અમે જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળ આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધે તાલુકામાં ફેલાઈ જાય। સ્વામિનારાયણ ભગવાનની જય। આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।